કેટલાય અનંત જન્મોના પુણ્યોના પ્રતાપથી આપણને આ મનુષ્ય દેહ મળે છે, મનુષ્યનો અવતાર મળે છે। તે પણ શેના માટે? કે આપણે આપણા પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી શકીએ, પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકીએ, આપણે પરમાત્માની અનુભૂતિ કરી શકીએ, પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકીએ અને આપણી અંદર જે દિવ્ય ખજાનો છે એ દિવ્ય ખજાનાનો આપણે અનુભવ કરી શકીએ। માટે આપણને આ મનુષ્યનો દેહ મળ્યો છે, મનુષ્યનો અવતાર મળ્યો છે। બાકી બીજી બધી યોનિઓમાં પણ ખાવું, પીવું, સૂવું અને ભોગ તો છે જ, અને એ બધી યોનિઓમાં પશુ, પંખી, પ્રાણીઓ બધા સુખ માટે બીજા ઉપર આશ્રિત રહે છે અને આ મનુષ્ય પણ સુખ માટે બીજા ઉપર આશ્રિત રહે છે। નહીં તો આ મનુષ્યની અંદર આંતરિક શાંતિ છે, અખંડ આનંદ છે, નિરંતર આનંદ તેની ભીતર વહી જ રહ્યો છે, તેની અંદર અખંડ સુખ છે। પણ મનુષ્યને એ સુખની ખબર નથી, એ શાંતિની ખબર નથી, એ આનંદની ખબર નથી, એટલે મનુષ્ય સુખ માટે બીજા ઉપર નિર્ભર રહે છે કે આ વસ્તુ મને સુખ આપશે, આ વ્યક્તિ મને સુખ આપશે, આ પદાર્થ મને સુખ આપશે, આ પરિસ્થિતિ મને સુખ આપશે, અને આવું માનીને આ મનુષ્ય પોતાના સુખ માટે બીજા ઉપર નિર્ભર થઈ જાય છે। અરે હે જીવ, તું વિચાર તો કર, તું પોતે આત્મા છું, તું પોતે આનંદ સ્વરૂપ છું, તું પોતે શાંતિ સ્વરૂપ છું, તું પોતે સુખ સ્વરૂપ છું અને તું ચેતન છું, અને તું ચેતન થઈને જળ આગળ ભીખ માગે છે, તું નાશવંત વસ્તુ આગળ ભીખ માગે છે કે હે ઘર તું મને સુખ આપ, હે ગાડી તું મને સુખ આપ, હે ધન તું મને સુખ આપ। અરે જીવ, તું વિચાર તો કર, તું પોતે ચેતન છું અને તું જળ આગળ, નાશવંત આગળ સુખની ભીખ માગું છું। તું સુખ માટે તું આવી રીતે તડફડિયા મારું છું। તું એક વખત તારી અંદર ઉતરીને તો જો, તારી અંદર તો કેટલો અદ્ભુત અને દિવ્ય ખજાનો છે, અખંડ આનંદ વહી જ રહ્યો છે, આંતરિક શાંતિ છે, અખંડ સુખ તારી અંદર રહેલું છે, પણ તને ખબર નથી, માટે તું આ બાહ્ય જગતમાં સુખ માટે ફાંફા મારી રહ્યો છે। પણ જો તને તારા આંતરિક સુખની ખબર પડી જાય, આંતરિક આનંદની ખબર પડી જાય, અખંડ આનંદની ખબર પડી જાય, તો તું તરત જ ભીતર ઉતરી જઈશ અને પોતાના સ્વરૂપમાં મસ્ત થઈ જઈશ। હવે આપણી અંદર જે આ આંતરિક આનંદ છે, અખંડ શાંતિ છે, આંતરિક સુખ છે, એના સ્ત્રોત સુધી જો આપણે પહોંચી જઈએ તો એવું કહી શકાય કે આપણે હવે ધર્મમાં છીએ। ધર્મ એટલે કે તમે તમારા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયા, તમને તમારા પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ ગઈ। હવે તમે સુખ માટે કોઈ વ્યક્તિ ઉપર, વસ્તુ ઉપર, પદાર્થ ઉપર કે પરિસ્થિતિ ઉપર આશ્રિત નથી, તમે સુખ માટે સ્વતંત્ર થઈ ગયા, સ્વાવલંબી થઈ ગયા, તો કહી શકાય કે હવે તમે ધર્મમાં છો। ધર્મ એટલે તમારી અંદર શુદ્ધ પ્રેમ પ્રગટ થાય, તમારી અંદર શુદ્ધ ભાવ પ્રગટ થાય, એ ધર્મ। તમારી અંદરથી એ શુદ્ધ ઈચ્છા થાય કે મારે પરમાત્માની અનુભૂતિ કરવી છે, મારે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, એ ધર્મ। તમારી અંદર રાગ દ્વેષ ઊભા થાય, તમારી અંદર ઈર્ષા ઊભી થાય, તમારી અંદર અભિમાન ઊભું થાય, એ અધર્મ। ધર્મ એટલે કે તમારી અંદરથી તમોગુણ અને રજોગુણ હટી જાય અને તમારી અંદર ફેરફાર થવા લાગે, તમારી અંદર જે રાગ દ્વેષ હતો એ હટવા લાગે, તમારી અંદર જે અભિમાન હતું એ હટવા લાગે, એટલે કહી શકાય કે હવે તમે ધર્મમાં છો। તમે કોઈ પણ જગ્યાએ જતા હોય અને ત્યાં જવાથી જો તમારી અંદર કોઈ ફેરફાર જ ન થતો હોય, તમારી અંદર કોઈ બદલાવ જ ન આવતો હોય, તો પછી
એ જવાનું પણ વ્યર્થ છે. તમે ગમે ત્યાં જાઓ પણ ભીતરનું અવલોકન કરો કે મારી અંદર કેટલો ફેરફાર થયો, મારી અંદર કેટલું પરિવર્તન થયું. શું હું ધર્મમાં છું કે હું અધર્મમાં છું? એ તો પહેલાં વિચાર કરો. જો તમારી અંદર હજુ પણ રાગ દ્વેષ થઈ જતો હોય, ઈર્ષા થઈ જતી હોય, અભિમાન આવી જતું હોય, શરીર ભાવ આવી જતો હોય, તો તમે અધર્મમાં જ છો. અને જો તમારી અંદર રાગ દ્વેષ ન હોય, ઈર્ષા ન હોય, અભિમાન ન હોય, તારું મારું ન હોય, નાનું મોટું ન હોય, તો તમે ધર્મમાં છો. હવે આ ધર્મ તમને કોની પાસેથી મળે? આ ધર્મ સુધી પહોંચવાનો રસ્તો કયો? જ્યારે તમે તમારી અંદર જે આનંદનો સ્ત્રોત જ્યાંથી ઉદ્ભવે છે, જે શાંતિનો સ્ત્રોત જ્યાંથી ઉદ્ભવે છે, જે સુખનો સ્ત્રોત જ્યાંથી ઉદ્ભવે છે, ત્યાં સુધી જ્યારે તમે પહોંચી જાઓ ત્યારે કહી શકાય કે હવે તમે ધર્મમાં છો. અને આ ધર્મ સુધી તમને કોણ પહોંચાડી શકે અને તમે ધર્મ સુધી કેવી રીતે પહોંચો? તો જેની પાસે જે હોય એ તમને આપી શકે. જેની પાસે ધન હોય તો એ તમને ધન આપી શકે. જેની પાસે આનંદ હોય તો એ તમને આનંદ આપી શકે. જેની પાસે દુઃખ હોય તો એ તમને દુઃખ આપી શકે. જેની પાસે નિંદા હોય તો એ તમને નિંદા આપી શકે. તો જેની પાસે ધર્મ હોય એ જ તમને ધર્મ આપી શકે. તો આ ધર્મ કોની પાસે હોય? તો જે પ્રગટ સદગુરુ છે, જાગ્રત સદગુરુ છે, એની પાસે આ ધર્મ હોય છે. હવે સદગુરુ કયા એ કેવી રીતે ખબર પડે? તો તમારે જે જોઈએ ને એ બધું જેની પાસે હોય એ સદગુરુ. તમારે જ્ઞાન જોઈએ છે, સદગુરુ પાસે છે. તમારે ભક્તિ જોઈએ છે, સદગુરુ પાસે છે. તમારે વૈરાગ જોઈએ છે, સદગુરુ પાસે છે. તમારે સંયમ જોઈએ છે, સદગુરુ પાસે છે. તમારે અનુભૂતિ જોઈએ છે, સદગુરુ પાસે છે. તમારે જ્ઞાન જોઈએ છે, સદગુરુ પાસે છે. તમારે બ્રહ્મ જ્ઞાન જોઈએ છે, સદગુરુ પાસે છે. તમારે મુક્તિ જોઈએ છે, સદગુરુ પાસે છે. તમારે મોક્ષ જોઈએ છે, સદગુરુ પાસે છે. તમારે જીવન મુક્તિની સ્થિતિ જોઈએ છે, સદગુરુ પાસે છે. તો જે તમારે જોઈતું હોય ને એ બધું જેનામાં હોય એ સદગુરુ. જેમ કે મારે ભક્તિ જોઈએ છે તો એ ભક્તિ જેની પાસે હોય એ મારા સદગુરુ. તો સદગુરુ પાસે બધું જ તમને મળી જાય એ સદગુરુ. હવે આ ધર્મ પણ કોની પાસેથી મળે? સદગુરુ પાસેથી. હવે આ ધર્મ કેવી રીતે મળે? તો એક વ્યક્તિ, એક મનુષ્ય, એક સાધક એ તપસ્યા માટે, સાધના માટે હિમાલયમાં જાય છે. હિમાલયમાં જઈને સફેદ બરફના પર્વતો ઉપર એ રહે છે અને ત્યાં જઈને એ ધ્યાન સાધના કરે છે. ધ્યાન સાધનામાં લીન થતાં થતાં એના બધા વિચારો જતા રહે છે, બધા આવરણ હટી જાય છે, એના ચિત્તનું શુદ્ધિકરણ થઈ જાય છે અને એને અંદરથી આંતરિક શાંતિ મળે છે, અખંડ આનંદ મળે છે. એને આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે, આત્મ અનુભૂતિ થઈ જાય છે અને એ એક જીવન મુક્તિની ઉચ્ચ અવસ્થાએ પહોંચી જાય છે. હવે આ સાધકને ભીતરમાંથી ખૂબ આનંદ મળ્યો, ખૂબ શાંતિ મળી, દિવ્ય અનુભૂતિ થઈ અને આ મનુષ્ય અવતાર લઈને તે તો એક દિવ્ય અવસ્થાએ પહોંચી ગયો, દિવ્ય કક્ષાએ પહોંચી ગયો. એટલે હિમાલયમાં બેઠેલા આ સાધકને એવું થયું કે લાય હું મારા સગા સંબંધીઓ, હું આ આખા જગતને જઈને કહું કે તમે જે સુખ માટે બહાર ફાંફા મારી રહ્યા છો ને એ તો તમારી અંદર જ છે. તમે જે આનંદ માટે બહાર ભટકી રહ્યા છો ને એ તમારી અંદર જ છે. લાય હું આ જગતને જઈને કહું કે આપણી પાસે તો કેટલો બધો ખજાનો છે, આપણી પાસે અમૂલ્ય ખજાનો છે, એવું હું આ જગતને જઈને કહું. એટલે આ જે સાધક હતો ને એ સાધકમાંથી હવે સંત થઈ ગયો હતો, મહાપુરુષ થઈ ગયો હતો. એટલે એને આ જગત પર કરુણા થઈ. એટલે આ તો હિમાલયથી દોડતો દોડતો આવે છે ગામડાઓમાં અને ત્યાં આવીને બધા માણસોને કહે છે
કે હું આવી રીતે હિમાલયમાં ગયો, હિમાલયમાં જઈને મેં ધ્યાન કર્યું, સાધના કરી અને ત્યાં મને આવી અદ્ભુત અને દિવ્ય અનુભૂતિ થઈ અને હવે હું એક દિવ્ય સ્થિતિએ પહોંચી ગયો છું. હવે મને મૃત્યુની બીક લાગતી નથી. મારા અંદર જે રાગ દ્વેષ હતો, કામ ક્રોધ હતો એ પણ બધો જતો રહ્યો છે. એટલે પહેલાં આ મનુષ્યને કેટલાયથી રાગ દ્વેષ હતો, કેટલાયથી ઈર્ષા હતી, એને પણ આ મનુષ્ય ગળે લગાવીને કહે છે કે તમે આ રસ્તેથી જાઓ હિમાલયમાં, ત્યાં જઈને સાધના કરો તો તમને પણ આવી અનુભૂતિ થશે અને તમને પણ દિવ્ય ખજાનો મળશે. એટલે આનું આવું દિવ્ય વર્તન જોઈને ગામના માણસોને થયું કે જરૂર આને કંઈક તો મળ્યું જ છે, કેમ કે એની આંખોમાં એવી ચમક હતી, એના આભામંડળ એટલા પ્રકાશિત હતા, એટલે બધાને એ તો દેખાઈ જ ગયું કે આની અંદર કંઈક તો એવું છે જે આપણી પાસે નથી અને આને કંઈક તો એવો દિવ્ય ખજાનો મળ્યો જ છે, એવું બધા ગામવાળાને નક્કી થઈ ગયું. એટલે બધા ગામવાળા છે ને ભેગા થયા અને આ સંતના ચરણે બેસી ગયા. પછી સંતે એ બધાને નકશો આપ્યો કે આ લો નકશો, આ નકશો છે, આ નકશામાં આ રસ્તેથી જજો, વચ્ચે અહીંયા જમજો, વચ્ચે અહીંયા ખાજો, વચ્ચે અહીંયા પીજો અને એમ કરતાં કરતાં હિમાલયમાં તમે પહોંચી જજો. હવે આ સંતે સાધનાનો રસ્તો બતાવ્યો, સાધનાનો માર્ગ બતાવ્યો, કેવી રીતે જવું એ પણ બતાવી દીધું અને કેવી રીતે તમે પહોંચશો અને ત્યાં જઈને શું કરવાનું એ પણ આ સંતે કહી દીધું. હવે આ સંતની વાત સાંભળીને પહેલા પ્રકારના સાધકો, જિજ્ઞાસુઓ એવા હતા કે સાંભળતાની સાથે જ નકશો લઈને ચાલવા લાગ્યા કે ચલો આપણે તો અત્યારે જ નીકળી જઈએ. બીજા પ્રકારના સાધકો એવા હતા કે નકશો જોઈને બેસી રહ્યા કે આપણે છે ને અઠવાડિયા પછી જઈશું, 10 દિવસ પછી જઈશું, આટલું કાર્ય પૂરું થઈ જાય પછી જઈશું, એ બેસી રહ્યા. ત્રીજા પ્રકારના એવા હતા કે એમને એમ કીધું કે અમે મહિના પછી જઈશું, કોઈએ કીધું 2 મહિના પછી જઈશું અને ચોથા પ્રકારના એવા હતા જેને નકશો મૂકી જ દીધો અને કંઈ વિચાર્યું જ નહીં. તો હવે પહેલા પ્રકારના જે જિજ્ઞાસુઓ હતા તે તો ચાલવાય લાગ્યા અને પહોંચવાય આવ્યા. બીજા પ્રકારના જે જિજ્ઞાસુઓ હતા, જે સાધકો હતા, એ ધીમે ધીમે એ સંતની આંખોની ચમક, એના આભામંડળ ભૂલતા ગયા અને ફરી પાછા માયામાં લપેટાતા ગયા અને ધીરે ધીરે કરતાં એ ભૂલી ગયા કે આપણે પણ આ માર્ગે ચાલવાનું છે અને અહીંયા પહોંચવાનું છે. એટલે એમને તો શું કર્યું કે એ નકશાનો ફોટો ફ્રેમ બનાવી દીધો અને ઘરમાં લગાવી દીધો. ત્રીજા પ્રકારના મનુષ્યનું જે ટોળું હતું એમને એવું વિચાર્યું કે હવે એ તો એકલા છે, એ તો સંત છે એટલે જાય ને સાધના કરે ને જે ગયા છે એ પણ જાય ને સાધના કરે, પણ આપણાથી જવાય નહીં, આપણે ઘર બહાર સંભાળવાનું છે, બાળકો સાચવવાના છે. એટલે એમને નકશો મૂકી દીધો અને પછી થોડા દિવસ પછી એ નકશાને મોટું ફ્રેમ બનાવ્યું, એ ફ્રેમને એક મંદિરમાં મૂક્યું, એ મંદિરને શણગાર્યું, નગર યાત્રા કાઢી અને પછી એ મંદિરને પોતાના ઘરમાં સ્થાપિત કરી દીધું અને રોજ એ નકશાની પૂજા આરતી કરે. ચોથા પ્રકારના મનુષ્યનું ટોળું એવું હતું કે એ તો સાવ ભૂલી જ ગયા હતા, સંતના આંખોની ચમકે ભૂલી ગયા હતા, સંતના ઓરાય ભૂલી ગયા હતા, બધું ભૂલી ગયા હતા. એટલે 6 મહિના પછી એ મનુષ્યના ટોળાએ તો ગામમાં મોટું મંદિર બનાવ્યું અને એ મંદિરમાં આ નકશાનો ફોટો મૂકી દીધો અને એની આરતી ઉતારવા લાગ્યા. તો હવે બોલો, આ સંતે જે રસ્તો બતાવ્યો એના સુધી પહોંચશે કોણ? જે ચાલવા લાગ્યા, સંતે કહ્યું ને તરત ચાલવા લાગ્યા, એ પહોંચી જશે, એને અનુભૂતિ થઈ જશે, એને સાક્ષાત્કાર થઈ જશે. અને બીજા જે આ ફોટાની પૂજા કરે છે, આરતી કરે છે, એમને કશું મળવાનું ખરું? ના, એમને કશું નહીં મળે. જે ચાલવા લાગ્યા ને એ જ પહોંચી ગયા. તો એવી રીતે આ ધર્મ સદગુરુની પાસે છે. આ ધર્મ સુધી પહોંચવા માટેનો રસ્તો એટલે કે સાધના આપણને સદગુરુ આપે છે, ઉપદેશ આપણને સદગુરુ આપે છે, મંત્ર દીક્ષા આપણને સદગુરુ આપે છે. પણ સદગુરુ આપણને સાધના બતાવે તો એ સાધના સાંભળી લેવાથી, ઉપદેશ લઈ લેવાથી, મંત્ર દીક્ષા લઈ લેવાથી આપણે પહોંચી જતા નથી. પહોંચે છે કોણ? સદગુરુએ કીધું ને તરત ઊભા થઈને જે નીકળી પડ્યા ને એ પહોંચી જાય છે.
સદગુરુએ ઉપદેશ આપ્યો, મહામંત્ર આપ્યો ને તરત જ બીજા જ દિવસથી મંત્ર જાપ કરી દીધો, કરવાનો શરૂ કરી દીધો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયા અને ત્યારથી લઈ આજ સુધી જે મંત્ર જાપ કરી જ રહ્યા છે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જ રહ્યા છે, એને જીવન મુક્તિનો અનુભવ થાય છે, એને મોક્ષનો અનુભવ થાય છે, એને મુક્તિની દિવ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે. પણ સદગુરુએ સાધના બતાવી, પણ જે સાધના સાંભળીને જતા જ રહ્યા, ચાલ્યા જ નહીં, એ સાધનાને યાદ કરી જ નહીં, ફરી પાછા સંસારમાં ફસાઈ ગયા, એ આ ધર્મ સુધી પહોંચી શકતા નથી. હવે જે આ સાધનાને તો જાણી, સાધનાને સાંભળી, પણ એ સાધનાને કદી યાદે ના કરી, કદી સંભાળીએ નહીં, કદી સદગુરુના દ્વારે ગયા જ નહીં, કદી સદગુરુનો સત્સંગ સાંભળ્યો જ નહીં, અને સદગુરુ એ કીધું એ વચન ઉપર ચાલ્યા જ નહીં, એ મનુષ્યો પણ આ મુક્તિની ઉચ્ચ અવસ્થા સુધી પહોંચી શકતા નથી. એ મનુષ્યો પણ આ સાધનાની પરમ કક્ષા સુધી પહોંચી શકતા નથી. તો ધર્મ એટલે આપણી અંદર વહેતો નિરંતર પ્રવાહ, સ્વતંત્ર સુખ એ ધર્મ સદગુરુની પાસે છે. ત્યાં સુધી પહોંચવા માટે સદગુરુ આપણને સાધના બતાવે છે, પણ સાધના સદગુરુ બતાવે અને તરત જ જે શિષ્ય એ સાધના માર્ગે નીકળી પડે, એ જ આ ધર્મ સુધી પહોંચે છે, એ જ આ ભીતરના આંતરિક સુખ સુધી પહોંચે છે, ભીતરના આંતરિક આનંદ સુધી પહોંચે છે. અને એ સાધક જ સદગુરુના સ્વરૂપે થઈ જાય છે, સદગુરુના રૂપે થઈ જાય છે. જ્યારે તમે સદગુરુના સાનિધ્યમાં જાઓ ને, એટલે જે અંદરથી બહુ નિખાલસ હોય, શુદ્ધ હોય, બુદ્ધ હોય, પવિત્ર હોય, જેને પરમ તત્વને જાણવાની જિજ્ઞાસા હોય, આત્મતત્વને જાણવાની જિજ્ઞાસા હોય, એને સૌથી પહેલાં શું થાય ખબર છે? કે મારે સદગુરુ જેવું બનવું છે, એવું થાય. મારે સદગુરુના જેવું બનવું છે, સદગુરુની અંદર કેવો દિવ્ય પ્રેમ છે, એવો પ્રેમ મારી અંદર પ્રગટ કરવો છે. સદગુરુ કેવા બધા સાથે હળીમળીને રહે છે, કોઈ સાથે રાગ દ્વેષ કરતા નથી, ઈર્ષા કરતા નથી, અભિમાન કરતા નથી. કેટલા નિખાલસ છે, કેટલા કોમળ છે, કેટલા એ એકદમ કોમળ ફૂલ જેવા છે, અહંકાર રહિત છે, નિસ્વાર્થ છે, નિષ્કપટ છે, નિષ્કલંક છે. મારે સદગુરુ જેવું બનવું છે. હવે જેની અંદર આવી શુદ્ધ ઈચ્છા પ્રગટ થાય ને, અને પછી જો એ શિષ્ય આ સાધના માર્ગે ચાલવા લાગે ને, તો તે અવશ્ય સદગુરુ જેવો બની જ જાય છે. જુઓ, સદગુરુના ચરણે બધા કહેતા હોય છે કે અમે તન, મન, ધન અને મસ્તક મૂકી દીધું, પણ એ તો ખાલી બધા વાતો જ કરતા હોય છે. તમારા તનને સદગુરુ શું કરે? એને તો તમારે તમારી પાસે જ રાખવાનું છે ને તમારે જ સેવા કરવાનું છે. અને તન સોંપી દેવું તે તો બહુ નાની વાત થઈ. હવે ધન સોંપવું એ પણ બહુ થોડામાં પતી જાય, કે થોડું ધન છે સદગુરુના ચરણે સમર્પિત કરી દે એટલે કે ધન સમર્પિત થઈ ગયું. ના, સાચું તો તમારે મન જ સમર્પિત કરવાનું છે. તન અને ધન તો ઠીક છે, પણ સૌથી મહત્વનું છે મન. એ મનને તમારે સદગુરુને આપી દેવાનું છે. સદગુરુએ કીધું કે આટલું કરવાનું, અને તમે નથી કરતા, મતલબ તમે તમારું મન સદગુરુને આપ્યું નથી. સદગુરુએ મહામંત્ર આપ્યો અને કીધું કે તમારે દરરોજ સવારમાં ઉઠીને આ મહામંત્રનો જાપ કરવાનો, તમે નથી કરતા, માટે તમે મન આપ્યું જ નથી. સદગુરુએ પ્રતિજ્ઞા લેવડાવી કે ભાઈ આપણે ચોરી ના કરવી, જૂઠું ન બોલવું. તોય તમે ચોરી કરતા હોય, જૂઠું બોલતા હોય, તો તમે તમારું મન સદગુરુને આપ્યું જ નથી. એટલે સૌથી અગત્યનું છે મન. આ મન તમારે સદગુરુને આપવાનું છે, અને આ મનને તમારે ભજનમાં વાળવાનું છે. જ્યારે આ મન સદગુરુના વચન ઉપર રહેતા શીખી જાય, જ્યારે આ મન સદગુરુના વચન ઉપર રહેવા લાગે ને, ત્યારે તમે ભીતર ઉતરો છો, ભીતર વળો છો, અને ભીતરની સાધના પથે તમે આગળ વધો છો. પણ આજકાલના શિષ્યો તો સસ્તું આપી દેશે, એ પણ નથી આપતા. હા, કે તનથી થોડી સેવા કરી લઈએ બસ થઈ ગયું, ધન થોડું આપી દઈએ બસ થઈ ગયું, મસ્તક થોડું આપી દઈએ બસ થઈ ગયું. પણ હકીકતમાં એ કશું જ આપતા નથી. બોલવાથી કંઈ અપાય નહીં. એ તો સદગુરુ કસોટી કરે ને ત્યારે ખબર પડે કે તન કેટલું આપ્યું છે, મન કેટલું આપ્યું છે, ધન કેટલું આપ્યું છે, ને મસ્તક કેટલું આપ્યું છે. છેલ્લે ખબર પડે કે આમને તો કશું આપ્યું નથી, આ તો ખાલી સ્વાર્થ માટે જ આવે છે, પોતાની મનોકામના પૂરી કરવા માટે જ આવે છે. અને સેવામાં પણ બહુ મોટો ફરક હોય. અત્યારના જે શિષ્યો છે, જે શિષ્ય સમુદાય છે, જે સાધકો છે,
એ સેવા કરે તો પણ કેટલા સ્વાર્થથી સેવા કરતા હોય. એક ઈંટ મૂકે ને એમાં તો કેટલુંય માગી લે, એક પથ્થર મૂકે એમાં તો કેટલુંય માગી લે. બધાએ પોતાની પાત્રતા પ્રમાણે સેવા કરવાની હોય. કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી સેવા કરે, કોઈ ધનથી સેવા કરે, પણ સેવામાં પણ સમજણ જોઈએ. એક ગુરુ હતા, એ હિમાલયમાં રહેતા હતા. એટલે હિમાલયમાં તો કેટલો ઠંડુ હોય, અને એમનો એક શિષ્ય અમદાવાદમાં રહેતો હતો. એટલે આ શિષ્ય એક દિવસ હિમાલયમાં ગયો અને ગુરુ મહારાજને કીધું કે હે ગુરુજી, તમે કે મારા ઘરે પધરામણી કરો ને. એટલે ગુરુએ કીધું કે ના, હું અહીંયા બરાબર છું. એટલે શિષ્યએ બહુ આજીજી કરી કે ના, કે તમે અમારા ઘરે પધરામણી કરો જ. પણ ગુરુએ કીધું હું અહીંયા હિમાલયમાં રહું છું, અહીંયા બહુ ઠંડક છે, એટલે મારાથી ગરમીએ સહન ન થાય અને ખોટો તારે કષ્ટ લેવો કે મારે નથી પધરામણી કરવી. પણ શિષ્યએ બહુ આગ્રહ કર્યો કે ના ના ગુરુજી, તમે પધરામણી કરો જ, મારા ઘરે તમે પધારો જ. એટલે સદગુરુને કરુણા થઈ અને સદગુરુ હિમાલયમાંથી અમદાવાદમાં આ શિષ્યના ઘરે પધાર્યા. એટલે હવે આ શિષ્યએ તો ગુરુજી હિમાલયમાંથી આવે છે, ઉનાળાનો સમય છે, એટલે આ શિષ્યએ તો ઘર આખું ખાલી કરાયું કે ઘર ધોવો, ઘર ધોવડાયું. ઘરની અંદર ઠંડુ પાણી ભરાઈને મૂકી દીધું, પાણી ભરીને મૂકી દીધું. પછી આખા રૂમમાં બરફની પાટો ગોઠવી દીધી. બરફની પાટો ગોઠવીને એની ઉપર સિંહાસન બનાવ્યું અને સિંહાસન ઉપર ગાદી, તકિયા બધું મૂકીને બધું સજાવી દીધું અને રૂમ તો એકદમ ઠંડો કરી દીધો. પછી ગુરુજીની પધરામણી થઈ. ગુરુજી ખૂબ પ્રસન્ન થયા. ગુરુજીને સિંહાસન ઉપર બેસાડ્યા, સત્સંગ સાંભળ્યો, સદગુરુની વાણી સાંભળી, સદગુરુના આશીર્વચન લીધા. હવે આ શેઠ હતો. હવે આ શેઠના ઘરે એક નોકરે હતો. તો નોકરને એવું થયું કે ભલે હું ઉધારીમાં પૈસા લઉં, ભલે હું ઉધારીમાં બરફ લાવું, ભલે હું ઉધારીમાં ઠંડુ પાણી લઉં, પણ કે સદગુરુની તો હું આવી જ સેવા કરીશ. જેને આને મારા શેઠે કે આવી સેવા કરીને આવી સેવા કે હું કરીશ. કે ભલે મારી પાસે પૈસા નથી, ભલે કે કર્જ લઈશ, પણ હું આવી જ સેવા કરીશ. કે હું આવી જ સેવા કરીશ સદગુરુની અને મારા ઘરે જ પધરામણી કરીશ. હવે આ નોકરના મનમાં તો આવી ઈચ્છા થઈ કે મારે સદગુરુની પધરામણી કરવી છે અને મારે સદગુરુની સેવા કરવી છે. એટલે 1-2 મહિના વીત્યા, શિયાળાનો સમય આવ્યો. એટલે આ નોકરે કીધું કે મારે સદગુરુની પધરામણી કરવી છે. સદગુરુને આજીજી કરી, વિનંતી કરી. એટલે સદગુરુએ કીધું સારું. હવે આ નોકરે તો ઘર ધોવડાયું શેઠની જેમ, પાણી છંટાયું ઠંડુ, પેલા શેઠે કર્યું હતું એમ. પછી બરફની પાટો ગોઠવડાવી, પેલા શેઠે ગોઠવી હતી એમ. બરફનું મોટું સિંહાસન બનાવડાયું, પેલા શેઠે બનાવ્યું હતું એમ. અને પછી ગુરુજીને આમંત્રણ આપ્યું અને હતું ત્યારે તો શિયાળો. હવે શિયાળામાં એવી કડકડતી ઠંડીમાં ગુરુજીને બરફના રૂમમાં, બરફના સિંહાસન ઉપર ગુરુજી કેટલા ઠરી જાય, સદગુરુને કેટલી ઠંડી વાય. પણ પેલાનું તો મગજ જ ન ચાલે. એને તો કે મારે તો આ મારા શેઠે કે જેવી સદગુરુની સેવા કરીને એવી જ સેવા કે મારે કરવી છે. તો સદગુરુને બોલાય. સદગુરુ તો આવીને બેઠા અને સદગુરુ તો ધ્રુજારે છૂટી. એના શેઠે કીધું આ તે શું કર્યું કે જેવી તમે સેવા કરીને એવી જ કે મારે સેવા કરવી. તે પણ શેઠ કે તારે વિચારવું તો જોઈએ ને, મોસમ તો જો, મોસમ પ્રમાણે સેવા કર, સમજણ પ્રમાણે સેવા કર. દેખાદેખીની સેવા ન હોય. દેખાદેખીની સેવાથી તો સદગુરુને કષ્ટ પડે. પછી આ નોકરને સમજાયું કે વાત તો સાચી છે. બરફની પાટો બહાર કઢાઈ, ઠંડુ પાણી બહાર કઢાવ્યું ને પછી શાંતિથી સદગુરુને બેસાડ્યા. સદગુરુ કે હા. એટલે ઘણા શિષ્યોની સેવા પણ દેખાદેખીની હોય. સેવા કોઈ દિવસ દેખાદેખીથી ન કરવી. ભીતરનો જેવો ભાવ હોય એવી સેવા કરવી જોઈએ. કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી સારા વિચારો કરે, સારા ભાવ કરે તો એ મનની સેવા થઈ. કોઈની પાસે ધન હોય તો એ ધનથી સેવા કરે તો એ ધનની સેવા થઈ. પછી કોઈ પ્રકાશ કરે સદગુરુનો, પોતાને જે અનુભૂતિ થઈ હોય એ જગત સામે પ્રગટ કરે તો એ પણ એક સેવા થઈ. તો સેવામાં પણ સમજણ હોવી જોઈએ, તો જ એ સેવાનો આનંદ આ મનુષ્ય લઈ શકે છે. તો આપણને આ મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય દેહ મળ્યો કે આપણી અંદર જે નિરંતર આનંદ વહી રહ્યો છે, જે નિરંતર પ્રેમ વહી રહ્યો છે, જે નિરંતર સુખ વહી રહ્યું છે, એ સુખના સ્ત્રોત સુધી આપણે પહોંચી જઈએ અને સ્વતંત્ર આનંદને, એ સ્વતંત્ર સુખને આપણે પ્રાપ્ત કરી લઈએ. એ જ
કહેવાય કે ધર્મ. આપણે આપણા આત્મામાં સ્થિર થઈ જઈએ, આપણને આત્મ સાક્ષાત્કાર થાય, આત્મ અનુભૂતિ થાય, એટલે કહી શકાય કે હવે આપણે ધર્મમાં છીએ. પણ આજકાલના મનુષ્યો તો બસ બહારનું જુએ છે, ભીતરનું તો કંઈ જોતા જ નથી. બહાર તમે મંદિર જઈ આવ્યા કે ગુરુદ્વાર જઈ આવ્યા કે રોજ મંદિર જાઓ છો કે રોજ ગુરુદ્વારા જાઓ છો કે ગમે ત્યાં જાઓ છો, પણ જો તમારામાં કોઈ આંતરિક પરિવર્તન જ ન થતું હોય, કંઈ આંતરિક ફેરફાર જ ન થતો હોય, તો એ બધું ગયેલું શું કામનું? તમે સાચા સદગુરુના ચરણે જાઓ, સાચા સદગુરુના સાનિધ્યમાં જાઓ એટલે પહેલા જ દિવસથી તમારી અંદર આંતરિક ફેરફાર થવાનું ચાલુ થઈ જ જાય, તમારી અંદર આંતરિક બદલાવ આવવાનું શરૂ થઈ જ જાય. તમારી અંદર જે આસુરી સત્તા હતી, આસુરી શક્તિઓ હતી, એ દૂર થવા જ લાગે અને તમારી અંદર દેવી ગુણો પ્રગટ થવા જ લાગે છે. સાચા સદગુરુના સાનિધ્યમાં શિષ્યના હૃદયમાં પરિવર્તન થાય જ છે અને શિષ્યની ઉધર્વ ગતિ અવશ્ય થાય જ છે. પણ જો શિષ્ય સદગુરુ પ્રત્યે સમર્પણ ભાવ રાખે તો, હવે સમર્પણ એટલે સદગુરુ સાથે શિષ્ય સહમત થઈ જાય ને એટલે સમર્પણ ભાવ. સદગુરુના વચન સાથે શિષ્ય સહમત થઈ જાય ને એટલે સમર્પણ ભાવ. સદગુરુ સાથે જે શિષ્યનો એકમત હોય એટલે સમજવું કે શિષ્યનો સમર્પણ ભાવ છે. સદગુરુ એમ કહે કે દિવસ છે, શિષ્ય એમ કહે કે હા સદગુરુ દિવસ છે, એ સહમત થઈ ગયો શિષ્ય. ભલે રાત હોય તોય દિવસ કહે એટલે સમર્પણ ભાવ. પણ સદગુરુ એમ કે દિવસ છે ને શિષ્ય એમ કે ના રાત છે, તો એક મત છે નહીં એટલે સમર્પણ ભાવ છે નહીં. તો સદગુરુના વચન સાથે, સદગુરુના શબ્દો સાથે જે શિષ્ય સહમત થઈ જાય છે એ શિષ્ય સદગુરુના ચરણે સમર્પિત છે તેવું કહી શકાય છે. તો ધર્મ આપણી અંદર છે, ધર્મને આપણે આપણી અંદરથી જાગૃત કરવાનો છે, પ્રગટ કરવાનો છે. આ ધર્મ સદગુરુ પાસેથી છે. આ ધર્મ સુધી પહોંચવા માટે સદગુરુ આપણને રસ્તો બતાવે છે, સાધના બતાવે છે અને તે સાધનાના પથ ઉપર ચાલવાથી આપણે આપણી ભીતરના ધર્મ સુધી પહોંચી શકીએ છીએ અને આપણને આપણી અંદરથી જ આંતરિક સુખ પ્રાપ્ત થાય છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.